વડલા ઉપર બેહો વાળા પંખીડા, તમે ઉડી જાઓ. તમે કોઈ મારો સંદેશો આલણ લગી નથી પહોંચાડતા. હવે વડલા ઉપર બેહવા નહીં. વડલા ઉપર બેહતા નહીં. એ વડલા ભાઈ, તારી એક એક ડાળ હું વીખી નાખી, એક એક ડાળ ને તોડી નાખી. શેતાન શેતાન, તારા એક એક પણને ભાંગી નાખો. મારી આલણ, મારી આલણ. હા, હમણાં બધું યાદ આવે. આલણ ભાઈ, આલણ તો ક્યારની પરણીને સાસરે વહી ગઈ વીરા. ક્યાં સુધી આલણ આલણ કરીશ? ઘરે ચાલ વીરા, બાએ કાંઈ ખાધું નથી. તું આમ નામ કેટલા દિવસથી ભૂખ્યો રખડે. થોડું ખાઈ લે ભાઈ. ઘરે હાલ, બા પણ ભૂખ્યા છે. બાને ખાઈ લેવું જોઈએ ને. મારા હાટુ બા હે. છોકરા વગર માં જમે ભાઈ, નો જમે કોઈ દી. બાએ નથી ખાધું બે. ના તે ખાધું બેન? ના વીરા, મેં પણ નથી ખાધું. બેન તે ખાધું? ના વીરા, થોડું ખાઈ લો ને બેન તમે. ના વીરા, તું પેલા ઘરે ચાલ, તું જમી લે, બા જમી લે, આપણે બધે ભેગા બેસીને. ના, મારે તો જમવું જ નથી. હું જમવાનો જ નથી. કારણ કે અત્યાર લગી મને હાલણે ખવડાવ્યું. વીરા, હવે આનંદ કોઈ દી તને ખવડાવવા નહીં આવે. ભૂલી જા હવે. નહીં આવે ના બેન, નહીં આવે. નહીં આવે. મારી હાલત નહીં આવે. ના હા ભાઈ. એક તો હું ગરીબ હતો હા વીરા. અને એમાં હું દુખિયાળો કે નાના નાના મૂકી એને આપણો બાપ સ્વર્ગે સિધાવી ગયો. હા ભાઈ. બેની હું બેની હું હતો રે દુખિયાળો ને દુખિયાળિયા. બેની હું તો રે દુખિયારો ને દુખિયાળિયા. બેની મોને કોણો લડાવેલા. એ લાડી બેને આવા દુઃખોના દાયા હોજે. હા ભાઈ. જેના નાનપણમાં બાપ વયો જાય છે ને, હા વીરા. જેને નાનપણમાં વાહ વહી જાય જગતમાં, માં અને બાપ જો છોકરાઓને મૂકીને વયા જાય ને, હા ભાઈ. એના છોકરા રજડતા થઈ જાય છે બે. હા વીરા. હવે કોની પાસે જઈ અને ખોળામાં માથું નાખીને હું વાત કરું, મારો બાપ નથી. તો ભાઈ મને ભમારે બેડી મરે જેના મારા મનમાં મરે એને તારે બેડી હું તો બાપ રે બેબી મને ઘોડો લડાવેલા. એ લાડીની રે આવા દુઃખના દાડા ક્યાં હોજે. હા ગરીબ છીએ અને ગરીબને તો દુઃખના ડુંગરા જ સેવાના હોય છે તે. બેન, હા વીરા. આજે મને વચન આપ્યું તું શું ભાઈ? દેવડા, જગતમાં હું આલાની દેવડાની છું. હજી આલણ આવશે, મને ખબર આલણ આવશે. ભૂલી જા ભાઈ. અરે સપના જોવાનું ભૂલી જા વીરા. અરે સપના નહીં, અરે શુદ્ધ હૃદય
વેલેથી પ્રેમ કર્યો છે આલમમાં આવશે જરૂર આવશે ભાઈ જેથી આલણ આવે ને ત્યારે આવી કહેવાય બાકી ભૂલી જા ઈ વેલાના વચુટા રે આવા વેલેથી વચુટા રે ભોવા આ વડલો રહ્યો ને આનું એક પાંદ ખરી જાય ને પછી આ પવનની ફૂંક એને ક્યાં લઈ જાય ને એ પાંદડાને નથી ખબર સાંભળ વીરા આવું વેલેથી વચુટો રે તું એક પાંદડો આવા વેલેથી વચુટા રે વીરા આલણ આલણ ઘરમાં ભાઈ આલણ હવે ક્યારે આવશે નહીં વીરા ભાઈ હા જે સામે ગાંડા જેવો રહે ને હા એ જ દેવરો અને એ પોતે દેવરો છે આ દેવરાનો ને અને આ નેસ દેવરાનો દેવરાનો છે બોલ છે આજાદ જય મુરલીધર હાજર જય મુરલીધર બોલો ભાઈ કોનું કામ છે તમારો ભાઈ દેવરો ઘરે છે હા ભાઈ ઘરે જ છે તો કયો તમારા ભાઈને એક મહેમાન મળવા આવ્યા છે ભાઈ કોક મહેમાન આવ્યા છે ભાઈ તમારું કામ છે મેં અને માથે માન દેવાનું એટલે મહેમાન મહેમાન આવ્યા મહેમાન હા ગાંડી ખામા કા વીરા આપણા જેવા ગરીબ આપણી આ મહેમાન નો આવે ગરીબની ઘરે કોઈ દી કોઈ નો આવે જવા દે અરે વીરા હકીકતમાં કોક મહેમાન આવ્યું છે મહેમાન આવ્યું છે હા તો એને સાઈસુ દ્યો સાઈસુ પાવ અંદર બોલાવો ને અંદર બોલાવો આવો મહેમાન આવો કીધું હા કીધું જય મુરલીધર જય મુરલીધર તમે મહેમાન હે આ શેના પાટા બાંધ્યા બધાય આપતા હા મહેમાન અમે આને નહીં ઓળખીએ કો આ પા- દેવરા મને ક્યાંય જોયો છે ભાઈને બે હા વીરા આ એમ કે મને ક્યાંય જોયો મેં ક્યાં જોયા હોય આ ભાઈને યાદ કરો વીરા ક્યાંક જોયા હોય મહેમાનને ક્યાંય જોયો હોય તો યાદ કર ઈ પાટાનો ઈ બાંધનાડો અને આ વીરા જાણે ને મારો શરીર જાપે નવી લાગી રે અગ્નિ ક્યાં ગઈ વેલે જીવનના ભોગા વેલે ભાઈ આ જગતમાં વચનની કિંમત કોઈને નથી એક સમય ઈ કુંજડી વેના નાના નાના બચ્ચા મૂકી બચ્ચા મૂકી અને બેટમાં મૂકી અને વીરા મેરામણ કહેતા સમુદ્રને કીધું ભાઈ સમુદ્ર અમારા નાના નાના બચ્ચા તારા બેટ ઉપર મૂકીને જાય છે હવે તો અમે વિદેશમાં ચાલો કરવા જઈશી અને જ્યાં લગી પાછા ન આવીને ત્યાં લગી અમારા બચ્ચાનું ધ્યાન તારે રાખવાનું છે
સમુદ્રમાં બેઠા બેઠા ચી 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 કરે છે ત્યારે સમુદ્રને યાદ આવ્યું કે મારી બેન કુંજડી વિદેશમાં ચાલો ચડવા ગઈ છે, એના બચ્ચા મને હોપીને ગઈ છે, અને ત્યારે એ સમુદ્ર એની વેરને પાછી ખેંચી લે છે. જો એક પાણીને વચનની કિંમત હોય તો આજના માનવીને વચનની કિંમત નથી. દેવરા શા માટે આવો પાગલ થઈને ફરે છે? યાદ કર, મને ક્યાંય જોયો છે? मुझे मेरी मस्ती कहाँ ले आई, मुझे मेरी मस्ती कहाँ ले आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ ले आई, मुझे मेरी मस्ती कहाँ ले आई। होता जब डला मेरी मस्ती का मुझको, होता जब डला मेरी मस्ती का मुझको, मुझे मेरी मस्ती कहाँ ले आई, मुझे मेरी मस्ती कहाँ ले आई। યાદ કર ભાઈ, આ મહેમાનને તે ક્યાંય જોયા છે વીરા? દેવરા યાદ કર, મને ઓળખે છે? મને ક્યાંય પણ તે જોયો છે? યાદ નથી આવતું. યાદ નથી આવતું? ઢોલાઈ, વચનની કિંમત કેને હતી? કેને હતી? હાંભળ હાંભળ, આ દેવડો પાગલ થયો છે, પ્રેમમાં પાગલ થયો છે, કોઈ ગાંડો નથી થયો. હાંભળ, તને વાત કરું કે વચન કેને આપ્યા? કેને આપ્યું? ક્યાંયથી જ્યારે ભગવાન શ્રી રામચંદ્ર અને સીતાજી એના શયન ખંડમાં હતા, શયન ખંડમાં હતા, ને અહીંયાથી મંથરા નીકળી. મંથરા નીકળી એટલે મંથરાએ આ દ્રશ્ય જોયું અને મનોમન એ બાયણાના ટેકે ઊભી રહી ગઈ અને મનમાં રટન ચાલુ થયું કે વાહ, સીતાજીના હો ભાગ્ય કહેવાય કે રામ જેવા એને પતિ મળ્યા. હું પણ એક નારી છું, મને પણ જો આવો પતિ મળ્યો હોત ને તો મારું જીવન સફળ થઈ જાય. અને આના એ મનમાં મંથરાજી એ થાંભલીના ટેકે ટેકે આંખું બંધ થઈ જાય છે. એ સમય વીતતા પ્રભુ રામ એના ઓરડામાંથી બહાર નીકળે છે, જોવે છે કે ઓ આયા તો મંથરાજી ઊભા છે, અને હલબલાવીને કહે છે, મંથરા, એ મંથરા. ત્યારે મંથરા આંખો ખોલે, ઓ રામ, તમે? કે મંથરા, આયા તમે હું અને સીતાજી શયન ખંડમાં એક પતિ પત્ની હતા, અને તમે આયા ઓરડા પાસે ઊભા છો? કાંઈ નહીં પ્રભુ, અહીંથી નીકળતી હતી, મનમાં એવું રટન થયું, બોલી નો એકા કે પ્રભુ, મારા મનમાં પણ આવી જિજ્ઞાસા છે કે તમારા જેવા મને પતિ મળે. અને આ તો ભાઈ અખિલ બ્રહ્માંડનો માલિક હો. મનોમન વાત જાણી ગયા અને મંથરાને કીધું કે તારી મનની વાત હું જાણી ગયો, પણ એક મારું કામ કર, એટલે તારા મનમાં જે અભિલાષા હે ને એ રઘુપતિ રાઘવ પૂરી કરશે. હે પ્રભુ, તમારી આશા? હા, કે મારી આશા છે કે મારી માતા કૈકયના કાન ભર, મારી માતા કૈકયને વચન યાદ કરાવ કે દશરથ પાસે એક વચન બાકી છે, અને એમાં રામને વનવાસ મળવો જોઈએ, અને જેથી મને વનવાસ મળે ને એટલે હું વચન આપીશ કે આ રામા અવતારમાં તો નહીં પણ કૃષ્ણ અવતારમાં તારો પતિ બનીશ, અને દ્વાપર યુગમાં હું કૃષ્ણ હઈશ અને તું કુબજા હઈશ. મારા બાપ, આ વચનની કિંમત હતી, અત્યારના માનવીઓને વચનની કિંમત નથી. ઓળખી ગયો બેન? કોણ છે વીરા આ મહેમાન? આ માણસને ઓળખી ગયો. કોણ છે ભાઈ? યાદ કર, તારી વસ્તુ કઈ ખોવાઈ ગઈ છે? હા હા, ઓળખી ગયો. આ જો ને, આ મારી આલનને પરણી ગયો ઈ છે. બેન, આયા હું કામ એવો ખબર છે? અરે મને મારી ઓય દેવરા!
મારવા નથી આવ્યો, તને તારવા આવ્યો છું. તારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ છે? યાદ કર. હા હા વસ્તુ દેવા આવ્યા હા, શું હે તારી વસ્તુ કઈ ખોવાઈ ગઈ છે? મારે તો આલમ ખોવાઈ જાય આલમ. દેવરા, તારી આનંદ તને સુપ્રત કરવા આવ્યો છે. રઢિયાળા જેના આંગણા ઘર જેવા હતા, ખબર નહોતી મને લઈ ગયા ઘરનું નતા. એક ડગલું આગળ વધતી નહીં અને તું તો આ ઢોલા ભેગી ચાર ફેરા ફરી ગઈ. તારા ઉપર મારો કોઈ અધિકાર નથી. દેવરા, આનંદ મારા ધર્મની બેન છે. મારા ભાઈ છે ધર્મના. એવું હે? હા. આવ હલણ આવ. સન્માન દેવરા, તું આનંદને પ્રેમ કરતો હોય તો આનંદના બદલામાં મારે તારી પાસે વચન જોઈ છે. હા, ઢોલેરી વચન જે માગો ને એ આપવા તૈયાર છું. બોલો, વચનમાં આહીરનું સંતાન પાછું નહીં પડે. એક વખત વચન માગી જો અને પ્રેમને ખાતર આ દેવનું એનું માથું આપી દેવા તૈયાર છે. જો દેવરા આનંદને આટલો પ્રેમ કરતો હોય તો તારી આ મસ્તક ઉતારી દે. વારીઓ મહેમાન. મસ્તક જોતા હોય ને અમારી બે બેનુના લઈ લ્યો. હવે મારા ભાઈ ઉપર તમે મેરો. અરે સબોર, પ્રેમની હંમેશા કસોટી થાય. લે દેવરા, આ તો હાચા પ્રેમની કસોટી થાય. બાકી જે હોનું હોય ને એની જ કસોટી થાય. બાકી તાંબા પિત્તળ તો તાજવે જ નખાય. તમે હોનાનો આવડો દાણો લઈ અને હોની પાસે જાવ ને તો એ 3 વખત કાળા પાણે કહે, પછી એમ કે આના હાથલા આવશે અને એ તમે તાંબુ લઈને ગયા હોય જોઈ એ તાજવે જ નાખવામાં આવે. અરે કસોટી હંમેશા કંચન કણી જગમાં થાય છે. ઢોલા હેડ, આજ જો મારો પ્રેમ હાચો રાધા કૃષ્ણ જેવો પવિત્ર પ્રેમ હોય ને, હે માં ભગવતી ભવાની, આજ આ દેવનો પ્રેમની ખાતર એનું મસ્તક લેવા ત્યાં નચાય. તારા પ્રેમની કસોટી પૂરી થાય. તારું ચોરાઈ ગયેલું રતન તને સુપ્રત કરવા માટે આવ્યો છો. દેવરા, ભરી વેલે આવ્યો તો અને ખાલી વેલે પાછો જ આવશું. લે જય માર લીધા. માર્યો ઢોલા હે, જગતમાં આહીરના આશરેથી કોઈ પાછું ગયું નથી. આશરો આહીરનો અને આ દેવડાના ઘરેથી પાછા જવાય ન જવાય. કદાચ આ દેવડાની ચામડી ઉતારી અને આના જોડા બનાવી અને તમારા પગમાં પહેરાવું ને તોય તમારા ઋણમાંથી મુક્ત ન થાવ. પણ એક મને તમે વચન આપો. વચન? વચનમાં તો બીજું કાંઈ નહીં, પણ મારી બે બેનું આ બેનો હાથ તમે સ્વીકાર કરો. ભલે દેવરા. એ લગનનો માંડવો બાંધી રાત રખિયાળી. કોઈ પણ એક વખત પ્રેમ જાણે તો જગતમાં જુદા રહે નહીં કોઈ. આ નાટકની અંદર કોઈ કલાકારની ક્યાંય પણ ભૂલ રહી હોય, શુક્લ સભા પાસે માફી માંગી છે. આવો ચા પાણી પીવા નથી આવું.